નમસ્તે મિત્રો, આજે અમે નવી ચેલેન્જ લઈને આવ્યા છીએ. આ પેલું બેરલ દેખાય ને એને 10 ટેકળો મારવાના, જેના જેટલા વધારે અડે તે વિજેતા. અમે 3 જણા છીએ. હવે અમે રમવાનું સ્ટાર્ટ કરીએ. ચલો નંબર પાડી નાખો એકદમ. નંબર પાડીએ. આ કુનો? શૈલેષ. હા મારો. રેડી. તો પહેલો નંબર આવી ગયો છે. પહેલો મારો આવ્યો, બીજો વિશાલનો આવ્યો, ત્રીજો શૈલેષનો આવ્યો. તો ચલો એકદમ શરૂ કરીએ. વિડીયોમાં જોઈ રહેજો. પેલા હવે 10 ટેકડા ગોતવા પડશે, મથવું પડશે ને મારે ટેકડા ભેગા કરો. આટલાથી ધારવાનું છે. આ પત્રો રે મોટો. હા, ટેકડા આયા છે ને એના મોટા બધા અલગ અલગ હોઈના છે ને. શેક ની ધારવાનું છે. હેડો કેટલા આડે ચેક કરો. હો 1 2 3 4 આઈડિયા 4 બોસ વોચ તો 100 ટેકડા 6 આઈડિયા 6 અડ્યા ફાઇનલી. 6 આઈડિયા છે. તો હવે વારો આવી ગયો છે ફાઇનલી વિશાલનો. મારો. તો હવે આપણે પેલા એક દેના 10 ટેકડા વેણવાના છે. 10 ટેકડા વેણી લે મસ્ત. ચલો આપણે ચાલુ કરી નાખો હવે છોડવાનું સ્ટાર્ટ કરો. 1 રાતે તો કોમ છે 2 3 થોડુંક રહી ગયું 4 પોસ. એ પોસ જ છે આ વિશાલભાઈ ને. ફાઇનલી. હવે શૈલેષભાઈ ની વારી આવી ગઈ છે. શૈલેષભાઈ હેડો આપણે ટેકડા વેણવા. 10 ટેકડા વેણવા હેડો. માંથી હવે કેટલા સોડી જોયો. પેલો પાયસ પાયસ 1 2 3 નહીં હેડ્યો 3 4 પોસ ને નડાડ્યા છે. તો મૌલિકભાઈ ફાઇનલી વિજેતા થઈ ગયા છે. કારણ કે તેમને 10 ટેકડા આપવામાં આવ્યા હતા, તેમાંથી 100 ટેકડા તેમને અડાડ્યા છે. એમનો પહેલો નંબર આવ્યો છે, મારો નંબર આવ્યો છે બીજો, શૈલેષભાઈનો પણ બીજો જ નંબર કહેવાય. અમે બે પોચ અડાડ્યા હતા. તો ફાઇનલી મૌલિકભાઈ વિજેતા થઈ ગયા. તો વગાડો. જીતી ગયા. તો મિત્રો હવે આપણે બીજો બ્લોગ, હવે બીજો ચેલેન્જ વિડીયો લઈને આવશે, એમાં મળશે ફાઇનલી. તો ચલો.